નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રની અંદર બે સ્વાધ્યાય પૂરા કર્યા. ત્રીજા સ્વાધ્યાયની અંદર મધ્યસ્થ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ ભણ્યા. તો આગળ આ સ્વાધ્યાયની અંદર બે દાખલા ખાસ સમજવાના. એક દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. આ ત્રીજા દાખલાની અંદર થી ઓછા પ્રકારનું વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલું, ધ્યાન રાખજો. બરાબર? તો થી ઓછા અને થી વધુ બે પ્રકારના આવૃત્તિ વિતરણ આવે. એમાં આપણે ચોપડીની અંદર જે દાખલા આપેલા છે, બરાબર, એમાં દાખલા નંબર 3 અને એક ઉદાહરણ, આ બંને ઉદાહરણ અને એક આ દાખલો, આ બે દાખલા થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણના. એટલે ખાસ સમજવાના, પરીક્ષાની અંદર દાખલો પૂછાય તો પહેલાની રકમ ઉપર ધ્યાન આપીએ. સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 3 કે એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકો, ધ્યાન રાખજો, પોલિસી ધારક એટલે કે વ્યક્તિઓની સંખ્યા કેટલી, તો કે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું આવૃત્તિ વિતરણ પ્રાપ્ત કર્યું. આવૃત્તિ વિતરણ શું કહેવા માંગે, તો કે જે વ્યક્તિઓને જીવન વીમા એજન્ટ કંપની દ્વારા જે પોલિસી આપવામાં આવે એ પોલિસી આપવા માટે ઉંમર મર્યાદિત છે, ધ્યાન રાખજો. બરાબર? તો કે જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય, એટલે જે વ્યક્તિને પોલિસી મળવા પાત્ર હોય તે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી કેવી હોવી જોઈએ? વધુ. પરંતુ 60 વર્ષથી કેવી હોવી જોઈએ? ઓછી. એટલે ઉંમર મર્યાદા આપેલી 18 થી વધારે અને 60 વર્ષથી ઓછી. તો તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. ધ્યાન આપજો. શું મેળવવાનું આપણે? તેમની મધ્યસ્થ ઉંમર. તો આ મેળવવા માટે ખાસ ધ્યાન રાખજો, થી ઓછા અને થી વધુ બે પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ આવે. આ બે પ્રકારના સંચય આવૃત્તિ વિતરણની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું, જે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો એની સાથે સાથે અહીંયા તમને આવૃત્તિ આપેલી હોય નહીં. ખાસ સમજો દાખલો. એક આ દાખલો અને આના આગળનું એક ઉદાહરણ. ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 અને આ દાખલો બે એક જ છે, ધ્યાન રાખજો. રકમમાં ખાસ ધ્યાન આપવાનું તમારે. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય તો આમાં એક જ સીમા આપેલી હોય, 20, 25, 30, 40, 45, 50, 55 અને 60. આ એક જ સીમા આપેલી. આ કઈ સીમા? તો તમારે યાદ રાખવાનું કે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે અહીંયા તમને ઉર્ધ્વ સીમા આપેલી હોય. ખાસ યાદ રાખજો મિત્રો, કઈ સીમા આપેલી હોય? આ ઉર્ધ્વ સીમા. અધ સીમા તમારે જાતે લખવાની થાય. એની સાથે સાથે પોલિસી ધારકોની સંખ્યા, જો કેટલા વ્યક્તિઓની પોલિસી આપી? 100. અહીંયા સરવાળો પણ 100. તો આગળ આપણે દાખલા ગણ્યા એ મુજબ ધીમે ધીમે સરવાળો વધતો જાય છે, એટલે આને સંચય આવૃત્તિ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આને સંચય આવૃત્તિ. તો તમારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ દાખલાની અંદર થી ઓછા પ્રકારનું કે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું હોય ત્યારે તમને રકમની અંદર વર્ગ નહીં આપ્યા હોય અને આવૃત્તિ બેમાંથી એક પણ કિંમત આપેલી હોય નહીં, તો આખી દાખલાની રકમ તમારે જાતે બનાવવાની. વર્ગ પણ જાતે બનાવવાના અને આવૃત્તિ પણ જાતે લખવાની. તો ખાસ શીખજો, ધ્યાન આપજો. બરાબર? વર્ગ આપેલા નહીં હોય. ફરી વખત સમજાવું, ઉંમર અને પોલિસી ધારકોની સંખ્યા હે, કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ યાદ રાખવાનું તમારે ન ખબર પડે તો કે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો જે તમને રકમમાં આપી હોય ને એને ઉર્ધ્વ સીમા જ આપેલી હોય હંમેશા. એટલે આ 20, 25 થી લઈને 60 સુધી છે, આ દરેક વર્ગની ઉર્ધ્વ સીમા આપેલ છે. અને જો થી વધુ પ્રકારનું કોષ્ટક હોય તો અહીંયા તમને અધ સીમા આપેલી હોય. આ ખાસ યાદ રાખીશું આપણે. આ તમારા દરેક વિદ્યાર્થીઓ યાદ રાખવાનું, માત્ર મધ્યસ્થ માટે જ હોય. બરાબર? થી ઓછા પ્રકારનું કોષ્ટક હોય તો જે રકમમાં કિંમત આપેલી હોય કઈ સીમા ગણાય? ઉર્ધ્વ સીમા. થી વધુ પ્રકારનું હોય તો અધ સીમા. અને એની સાથે હંમેશા સંચય આવૃત્તિ આપેલી જ હોય. તો તમારે વર્ગ પણ જાતે લખવાના અને આવૃત્તિ પણ જાતે લખવાની. સંચય આવૃત્તિ આપેલી, ખાસ ધ્યાન રાખજો. બરાબર? પહેલા આખો દાખલાની રકમ જ બનાવવાની તમારે જાતે. ચલો, તો આપણે વાત કરી એ મુજબ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ કોષ્ટક, આને ઉર્ધ્વ સીમા કહેવાય. તો પેલા ઉર્ધ્વ સીમા એ લખી દઈએ, ધ્યાન આપજો. ચલો, ઉર્ધ્વ સીમા પાછળ આવે 20, 25, 30, 35, 40, 45, 50,
55 અને છેલ્લે 60. તો આ બધી ઉર્ધ્વ સીમા લખી, ધ્યાન આપજો. આ આખી ઉર્ધ્વ સીમા બધી અહીંયા લખી દેવાની. અધર સીમા તો કે આગળ આવે. હવે અધર સીમા કઈ રીતે લખવી, તો અહીંથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 5 5 ની વર્ગ લંબાઈ છે. જો 20, 25, 30, 35, 40, 45, 55 અને 60. તો વર્ગ લંબાઈ 5 5 ની હોય તો અહીંયા 5 ની વર્ગ લંબાઈ માટે અહીંયા કેટલા લખવા પડે, તો કે 15 લખવા પડે. એટલે પહેલો વર્ગ બનશે તમારો 15 થી 20. ત્યાં 15 કેમ લખવાના ધ્યાન રાખજો, તો કે 15 લખતા હોય ત્યારે ધ્યાન રાખવાનું કે આ જે વર્ગ એ વ્યક્તિઓની ઉંમર છે. તો વ્યક્તિની ઉંમર માટે રકમમાં કીધું હોય કે 18 વર્ષથી વધારે. તો પહેલો વર્ગ લખ્યો તમે 15 થી 20, એમાં 18 નો સમાવેશ થવો જોઈએ. બરાબર. તો 15 થી 20 ની વચ્ચે 18 વર્ષ આવી જાય તો પહેલો વર્ગ આપણો બરાબર કે 15 થી 20. તો આગળ 5 5 આમાં ઉમેરતા જાઓ. 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. આ આપણા વર્ગ બન્યા. ફરી વખત સમજાવું, ધ્યાન રાખજો. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ કોષ્ટક હોય ત્યારે આગળની જે કઈ કિંમતો તમને દેખાય એ આપણા વર્ગ માટેની ઉર્ધ્વ સીમા બને. તો ઉર્ધ્વ સીમા અહીંયા પાછળ લખી નાખી. ગેપ 5 5 નો હતો તો પહેલા વર્ગની અહીંયા કિંમત કઈ લખવાની, તો કે રકમમાં 18 વર્ષથી વધારે હોય એને એ વ્યક્તિને જ પોલિસી આપવાની. તો અહીંયા તમારે લખવા પડે 15. 18 લખો તોય ચાલે, પણ આપણે 18 ની 15 જ લખીશું. 15 થી 20, 20 થી 25, 25 થી 30. અહીંયા 15 લખ્યા પછી 5 5 ઉમેરતા જવાના, કેમ કે વર્ગ લંબાઈ 5 5 ની. જો હવે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બની ગયું કે 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. આ આપેલા હતા, આ જાતે લખ્યા. ચલો વર્ગ કમ્પ્લીટ થઈ ગયા. આગળ હવે આવૃત્તિ લખવા માટે રકમમાં જો સંચય આવૃત્તિ આપેલી, તો પહેલા આપણે અહીંયા સંચય આવૃત્તિ લખી નાખીએ, એના ઉપરથી આવૃત્તિ લખીશું. ચલો સંચય આવૃત્તિ 2, પહેલા વર્ગની સંચય આવૃત્તિ 2, એના પછી તો કે 6, એના પછી તો કે 24, એના પછી તો કે 45, એના પછીના વર્ગની તો કે 78, એના પછીના વર્ગની તો કે 89, એના પછીના વર્ગની 92, એના પછીના વર્ગની 98 અને છેલ્લે 100. ચલો આ સંચય આવૃત્તિ ધ્યાન રાખજો. સંચય આવૃત્તિ ઉપરથી આપણે આવૃત્તિ મેળવી. કેવી રીતે મેળવવાની, તો કે પહેલા વર્ગની જે આવૃત્તિ હોય એ જ પહેલા વર્ગની સંચય આવૃત્તિ. તો આપણે આગળ પણ જોઈ ગયા. બરાબર. હવે શું કર્યું હોય, તો કઈ નીચેની કિંમત આમાં ઉમેરીને લખેલી હોય. આ તો ઉમેરીને લખેલી અને આપણે આ કિંમત મેળવી. તો ઊંધું કરવાનું. અહીંયા સરવાળો કરતા હતા, અહીંયા બાદબાકી કરવાની. બાદબાકી કોની કોની કરવાની, તો કે 6 માંથી 2 બાદ કરો, કેટલા વધે, તો કે 4. માટે બીજા વર્ગની શું આવે, આવૃત્તિ 4. એના આગળના વર્ગની ચેક કરવી હોય તો 24 માંથી 6 બાદ કરો, કેટલા આવશે, 18. બરાબર. તો અહીંયા આવશે 18. એના આગળના વર્ગની આવૃત્તિ જોઈતી હોય તો 45 માંથી 21 બાદ કરો, સોરી 24, કેટલા આવશે, તો કે 21. બરાબર. આ જ રીતે આપણે જોતા જઈએ. આગળ જોતા હોય તો 78 માંથી કેટલા બાદ કરવાના, 45. 78 માંથી 45 જશે, 8 માંથી 5 જાય તો 3, 7 માંથી 4 જાય તો 3, કેટલા વધ્યા, તો કે 33. એની આગળ 89 માંથી કેટલા બાદ કરવાના, 78. 89 માંથી 78 જાય તો કે 11. એના પછી 92 માંથી 89 જાય તો કેટલા વધે, તો કે 3. બરાબર. એના પછી તો કે 98 માંથી 92 જાય તો કે 6 અને 100 માંથી 98 જાય તો કે 2. આ રીતે આવૃત્તિ મળે. ખાસ સમજો, ફરી વખત સમજાવું. સંચય આવૃત્તિ આપેલી છે, એના પરથી આવૃત્તિ નક્કી કરવાની. તો જે પહેલા વર્ગની સંચય આવૃત્તિ હોય એ જ તમારા પહેલા વર્ગની આવૃત્તિ બને. બરાબર. અહીંયા 2 છે તો અહીંયા 2 જ આવશે. પછી અહીંથી નીચેથી બાદબાકી કરવાની. સમજો, 6 માંથી 2 જાય તો કે 4, એ અહીંયા લખવાના. 24 માંથી 6 જાય તો કે 18, અહીંયા લખવાના. બરાબર. 45 માંથી 24 જાય તો કે 21, 78 માંથી 45 જાય તો કે 33, 89 માંથી 78 જાય તો 11, 92 માંથી 89 જાય તો 3, 98 માંથી 92 જાય તો 6 અને 100 માંથી 98 જાય તો 2. આ તમને શું મળી, સંચય આવૃત્તિ ઉપરથી આવૃત્તિ. હવે આપણું કોષ્ટક બની ગયું. જો બરાબર, વર્ગ પણ મળી ગયા અને આવૃત્તિ પણ મળી ગઈ. તો હવે આપણે દાખલો ગણશું મધ્યસ્થનો. મધ્યસ્થનો દાખલો ગણવા માટે આવૃત્તિના સરવાળાને આપણે n વડે દર્શાવીએ. શેના વડે દર્શાવીએ, n.
આ સરવાળો કરવાની જરૂર નથી, કેમ કે આવૃત્તિ એટલે પોલિસી ધારકોની સંખ્યા રકમમાં આપેલી જ છે. જો કેટલી, તો કે 100. અહીંયા પણ સરવાળો મળ્યો, બરાબર. એટલે પોલિસી ધારકોની સંખ્યા કેટલી આવશે, તો કે 100. આ આપણું કોષ્ટક બન્યું. થી ઓછા પ્રકારનું કોષ્ટકમાંથી વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં ફેરવવા માટે યાદ રાખજો, થી ઓછા પ્રકારનું કોષ્ટક હોય તો આ ઉર્ધ્વ સીમા હોય એ લખી દેવાની. 5 5 નો ગેપ હે તો અધ સીમા 5 બાદ કરીને લખતું જવાનું, બરાબર. સંચય આવૃત્તિ આપી હતી, તો કે આ આવૃત્તિ મેળવવા માટે તો કે નીચેનામાંથી ઉપરની કિંમત બાદ કરવાની. પહેલા 2 એમ નામ રાખવાના. 6 માંથી 2 જાય તો 4, 24 માં 6 જાય તો 18, 45 માંથી 21 જાય, સોરી 24 જાય તો 21, 78 માંથી 45 જાય તો 33, 89 માંથી 78 જાય તો 11, 92 માંથી 89 જાય તો 3, 98 માંથી 92 જાય તો 6 અને છેલ્લે 100 માંથી 98 જાય તો 2. હવે સમજો, હવે આપણે શું નક્કી કરશું, તો કે મધ્યસ્થનો દાખલો ગણવા માટે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે. કેના ઉપરથી મળે, તો કે n/2 ઉપરથી. ચલો n બરાબર કેટલા, n/2 કરીએ તો n ની કિંમત 100. 100 ના અડધા કરો એટલે n નો જવાબ આવશે 50, બરાબર. 100 ના અડધા કરો એનો જવાબ કેટલો આવે, તો કે 50. તો કે 50 હોવાથી હવે તમને આગળ યાદ છે કે આ 50 થી તરત જ મોટી કિંમત શેમાં જોવાની, સંચય આવૃત્તિમાં. ચલો 50 થી તરત જ મોટી કિંમત હોય એવી, તો કે 78. ચલો 78 ની કિંમત ઉપર શું બનાવશું આપણે, બોક્સ. અહીંયા બોક્સ બનાવી દેવાનું. આ બોક્સ બનાવો તો 78 ને અનુરૂપ વર્ગ કયો, તો કે 35 થી 40. આને કહેવાય મધ્યસ્થ વર્ગ. માટે અહીંયા લખીશું કે n/2 બરાબર 50 હોવાથી આ દાખલાનો મધ્યસ્થ વર્ગ કયો આવશે, તો કે 35 થી 40, બરાબર. અહીંયા આપણો મધ્યસ્થ વર્ગ બનશે 35 થી 40. હવે આ સૂત્રની 5 કિંમત મેળવીએ આપણે, બરાબર. એમાંની સૌપ્રથમ કિંમત L. તો કે L ને કહેવાય મધ્યસ્થ વર્ગની અધ સીમા. ચલો મધ્યસ્થ વર્ગ કયો, 35 થી 40. અધ સીમા તો કે આગળનું બિંદુ કેટલું, તો કે 35. માટે L ની કિંમત આવશે 35. L પછી આગળ n/2. n/2 મધ્યસ્થ વર્ગ મેળવવા માટે મેળવેલા જ છે. કેટલા, 50. n/2 પછી આગળ આવશે CF. CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ અથવા કોષ્ટક ઉપરની સંચય આવૃત્તિ. કેટલી, તો કે 45. માટે CF બરાબર આવશે 45. CF પછી આગળ આવશે F. આગળ F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો આ મધ્યસ્થ વર્ગ, આ એની આવૃત્તિ કેટલી, 33. એના પછી છેલ્લે H. H એટલે સમાન વર્ગ લંબાઈ. ચલો કેટલા કેટલાનો ગેપ, 5 5 નો. માટે H બરાબર આવશે 5, બરાબર. મધ્યસ્થ વર્ગ કેવી રીતે મેળવવાનો, તો કે n/2 પરથી. n એટલે શું, તો કે આવૃત્તિનો સરવાળો. કેટલા, તો કે 100. એના અડધા કરો એટલે કેટલા આવે, તો કે 50. હવે 50 મળ્યા પછી શું જોવાનું, તો કે 50 થી તરત જ મોટી કિંમત સંચય આવૃત્તિમાં જોવાની. તો 50 થી તરત જ મોટી કિંમત, તો કે 78. એના ઉપર બોક્સ બનાવી દેવાનું. 78 ને અનુરૂપ જે વર્ગ હોય એ વર્ગને શું કહેવાય, તો કે મધ્યસ્થ વર્ગ કહેવાય. માટે આપણો મધ્યસ્થ વર્ગ આવશે 35 થી 40. એમાં આ અધ સીમાને કહેશું L. n/2 તો કે 50. CF તો કે કોષ્ટક ઉપરની સંચય આવૃત્તિ 45. F તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, બરાબર. અને છેલ્લે H કેટલા, તો કે સમાન વર્ગ લંબાઈ 5. હવે આપણે મધ્યસ્થ મેળવીએ, ધ્યાન આપજો. માટે અહીંયા લખીશું કે મધ્યસ્થ કેપિટલ M બરાબર સૂત્ર, તો કે L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F અને ગુણ્યા H. આ મધ્યસ્થનું સૂત્ર M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. ચલો આમાં કિંમત મૂકીને સાદરૂપ આપીએ, ધ્યાન આપજો. L એટલે અધ સીમા કેટલી, 35. આ વત્તાના વત્તા n/2 એટલે 50. વચ્ચે નિશાની માઇનસની. CF તો કે 45 ના છેદમાં F તો કે 33 એના ગુણ્યા H.
h એટલે સમાન વર્ગ લંબાઈ કેટલી h એટલે સમાન વર્ગ લંબાઈ મળી આપણને 5 ચલો હવે આગળ સાદરૂપ આપીએ ધ્યાન આપજો આ બાજુ આ 35 એમ નામ રહેશે આ વત્તાના વત્તા હવે 50 માંથી કેટલા બાદ કરવાના તો કે 50 માંથી બાદ કરવાના આપણે 45 50 માંથી 45 બાદ કરશો તો કેટલા વધશે તો કે 5 એના ગુણ્યા 12 પણ કેટલા તો કે 5 નીચે તો કે 33 ચલો આગળ હવે 5 ગુણ્યા 5 કેટલા થશે તો કે 25 માટે m બરાબર 35 ના 35 વત્તા 5 ગુણ્યા 5 એટલે 25 બરાબર તો 5 ગુણ્યા 5 એટલે 25 થશે એના છેદમાં કેટલા આવ્યા તો કે 33 માટે m બરાબર આ 35 ના 35 વત્તા 25 અને 33 નો આપણે શું કરશું ભાગાકાર ચલો 25 નો 33 નો ભાગાકાર કરશો એટલે ભાગાકાર કરો એ 0 પટ મૂકશો એટલે અહીંયા 0 ઉતરશે ભાગ ચાલશે 8 વડે 8 તરી 24 8 તરી 24 24 ને 2 26 વધી જશે તો 7 વડે ભાગ ચાલશે ચલો 7 તરી 21 7 તરી 21 21 ને 2 23 250 માંથી 231 બાદ કરશો તો વધશે 19 9 ને 1 10 3 ને 1 4 ને 1 5 19 વધશે પાછા ઉપરથી ઉતરે 0 હવે 33 નો ભાગ આલશે 5 વડે 5 તરી 15 5 તરી 15 ને 1 16 આ બે ની બાદબાકી કરશો તો બાદબાકી આવશે 10 માંથી 5 જાય તો કેટલા વધશે તો કે 5 9 ની જગ્યાએ 8 થઈ જાય 8 માંથી 6 જાય તો કે 2 પાછા ઉપરથી ઉતરે તો કે 0 ફરી પાછો ભાગ આલશે 7 વડે કેટલા થશે તો કે 231 પોઈન્ટ પછી બે આંકડા રાખીશું બરાબર આ ત્રણ આંકડા આવ્યા 0.757 હવે આનો ભાગાકારની અંદર પોઈન્ટ પછી જો આપણે બે જ અંક રાખવા હોય તો પોઈન્ટ પછી જો તમારે આ બે જ આંકડા રાખવા હોય તો ત્રીજા આંકડા ઉપર ધ્યાન આપવાનું ત્રીજો આંકડો 5 અથવા 5 કરતા મોટો હોય અને જો તમારે એને કાઢવો હોય તો આગળના આંકડામાં +1 ઉમેરવા પડે તો આ 7 નીકળે એમનામાં 7 નીકળે નહીં તો શું કરશું તો કે આપણે જો આ 7 ને કાઢવા હોય તો પહેલા જોવાનું 7 એટલે 5 કરતા મોટા તો આગળ જે અંક 5 છે એમાં 1 પ્લસ કરવા પડે એટલે 75 ની જગ્યાએ કેટલા થઈ જાય તો કે 76 આ 35 એમનામ રહેશે પ્લસ કેટલા આવશે 0.76 હવે બેનો સરવાળો કરો 35 માં 0 ઉમેરો તો 35 અને 0.76 ના 0.76 માટે અહીંયા જે તમને પોલિસી ધારકોની શું મેળવવાની કીધી હતી મધ્યસ્થ ઉંમર આ મધ્યસ્થ ઉંમર આવશે m બરાબર 35.76 વર્ષ ખ્યાલ આવ્યો ખાસ સમજવાનું તમારે પહેલા કોષ્ટક બનાવતા શીખવાનું થી ઓછા કે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ મધ્યસ્થમાં આપશે ધ્યાન રાખજો થી ઓછા પ્રકારનું કોષ્ટક હોય તો પહેલા વર્ગ બનાવી લેવાના વર્ગ માટે શું કરવાનું તો કે થી ઓછા પ્રકારનું કોષ્ટક હોય તો જે રકમમાં કિંમત આપી એને ઉર્ધ્વ સીમા કહેવાય 5 ની વર્ગ લંબાઈ લઈને અધ સીમા મેળવી લેવાની પછી આ સંચય આવૃત્તિ આપેલી સંચય આવૃત્તિમાંથી નીચેથી બાદ કરશો તો શું મળશે તો કે આવૃત્તિ કેટલી આવી તો કે 100 એના પછી મધ્યસ્થ વર્ગ n/2 પરથી મળી જાય મધ્યસ્થ વર્ગ મેળવ્યા પછી અધ સીમા 5 કિંમત સૂત્ર કિંમત મૂકીને સાદરૂપ આપશો તો આનો જવાબ આવશે 35.76 વર્ષ આ એક દાખલો જોયો હવે એક દાખલો આપણે જોઈએ એટલે આ સ્વાધ્યાય પૂરું થઈ જશે સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 4 દાખલાની અંદર તમને પાંદડાઓની લંબાઈ આપેલી રકમ શું કહેવા માંગે વાંચીએ પહેલા કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી છે અને આ મિલીમીટર સુધીમાં માપવામાં આવી છે તો મેળવેલ માહિતી પર તમને નીચે કોષ્ટકમાં દર્શાવેલી આ પાંદડાઓની લંબાઈ અને આ પાંદડાઓની સંખ્યા આપણા માટે આવૃત્તિ બનશે જેને બોલાય fi બરાબર પાંદડાઓની સંખ્યા જે કુલ 40 પાંદડાઓ ધ્યાન રાખજો એટલે આનો સરવાળો ડાયરેક્ટ આપણે લખી શકીએ કેટલો આવશે 40 હવે આગળ તમારે રકમમાં સૂચન કરેલું છે કે જે વર્ગ તમને આપેલા આ વર્ગ સતત નથી ધ્યાન રાખજો એટલે પહેલું કામ શું કરવાનું તો કે આ વર્ગને તમારે સતત વર્ગમાં ફેરવવા જરૂરી છે
જો આ સતત વર્ગમાં ફેરવશો તો જ દાખલો ગણાય, કેમ કે મધ્યસ્થનું સૂત્ર સતત વર્ગ માટે જ લાગુ પડે, બરાબર. તો પહેલું કામ શું કરવાનું, જો સતત વર્ગમાં નથી એનું કારણ અહીંયા 126 થી ડાયરેક્ટ 127 આવે, અહીંયા 135 થી ડાયરેક્ટ 136 આવે. તો જે પાંદડાની લંબાઈ કદાચ 126 થી 127 ની વચ્ચે હોય એનો સમાવેશ આમાં થતો હોય નહીં. એટલા માટે આપણે શું કરવાનું, તો કે આને પેલા સતત વર્ગની અંદર ફેરવવા પડે. હવે સતત વર્ગમાં ફેરવવા માટે શું કરવાનું, જ્યારે આવી માહિતી આપેલી હોય ત્યારે ખાસ યાદ રાખજો, તો કે જે તમારી અધસીમા હોય, આ આગળની સીમાને શું કહેવાય, અધસીમા. અધસીમાની અંદર 0.5 માઇનસ કરી દેવાના, આ યાદ રાખજો તમે. આ અધસીમા, આ અધસીમા. વર્ગને બે સીમા હોય, એક અધસીમા અને બીજી તો કે ઉર્ધ્વ સીમા. એમાં જે અધસીમા છે એમાં તમારે 0.5 શું કરવાના, તો કે માઇનસ, અને ઉર્ધ્વ સીમામાં તો કે એમાં 0.5 શું કરવાના, તો કે પ્લસ. આ ખાસ યાદ રાખજો. કોઈ પણ વર્ગને તમારે સતત વર્ગમાં ફેરવવાની જરૂર પડે ત્યારે આપણે આ વસ્તુ યાદ રાખશું કે અધસીમામાંથી 0.5 માઇનસ કરી દેવાના અને ઉર્ધ્વ સીમામાં 0.5 શું કરવાના, પ્લસ. હવે જો ધ્યાન આપજો, આ બાજુ 118 તો કે અધસીમા, અધસીમામાં 0.5 માઇનસ કરવાના. 118 માંથી 0.5 કાઢશો તો વધશે 117.5. આગળ ઉર્ધ્વ સીમા 126, એમાં 0.5 પ્લસ કરો એટલે એ આવશે 126.5. આ પહેલો વર્ગ બન્યો, ધ્યાન રાખજો. ઉર્ધ્વ સીમામાં અધસીમા 0.5 માઇનસ, ઉર્ધ્વ સીમા 0.5 પ્લસ. આમાં માઇનસ કરો તો આમાં કેટલા આવે, તો કે 126.5. આમાં પ્લસ કરો તો 135.5. આમાં 5 માઇનસ કરો એટલે 135.5. આમાં પ્લસ કરો 144.5. આમાં 0.5 માઇનસ કરો 144.5. આમાં પ્લસ કરો 153.5. આમાં માઇનસ કરો 153.5. આમાં પ્લસ કરો 162.5. આમાં માઇનસ કરો 162.5. આમાં પ્લસ કરો 171.5. આમાં માઇનસ કરો 171.5 અને છેલ્લે પ્લસ કરો એટલે 180.5. હવે વર્ગ તમે જુઓ 117 થી 126.5, 126.5 થી 135.5, 135.5 થી 144.5, 144.5 થી 153.5, 153.5 થી 162.5, 162.5 થી 171.5 અને 171.5 થી 180.5. એટલે આ આપણી અધસીમા અને ઉર્ધ્વ સીમા ઉપરથી સતત વર્ગની અંદર ફેરવી દીધું. હવે આવૃત્તિ આપેલી, સંચય આવૃત્તિ મેળવીને આપણે દાખલો ગણીશું. ધ્યાન આપજો. ચલો, આવૃત્તિ ઉપરથી જો સંચય આવૃત્તિ મેળવવી હોય, બરાબર, આવૃત્તિ ઉપરથી જો સંચય આવૃત્તિ મેળવવી હોય તો આપણે આગળ શીખી ગયા. પહેલી આવૃત્તિ 3, તો સંચય આવૃત્તિ પણ કેટલી આવે, 3. નીચે પ્લસ કરો, 3 માં 5 નાખો, કેટલા આવશે, તો કે 8. 8 માં 9 નાખો, કેટલા આવશે, 9 ને 8 17. 17 માં 12 નાખો, કેટલા આવશે, તો કે 29. 29 માં 5 નાખો, કેટલા આવશે, 34. 34 માં 4 ઉમેરો, કેટલા આવે, 38. 38 માં 2 ઉમેરો, કેટલા આવશે, 40. આ બંને સરવાળા એક સરખા આવવા જોઈએ, ધ્યાન રાખજો. હવે આપણે શું મેળવશું, તો કે મધ્યસ્થ વર્ગ. ચલો, મધ્યસ્થ વર્ગ મેળવવા માટે શું કરવાનું, તો કે n/2. ચલો, n ની કિંમત કેટલી, 40. 40 ના અડધા કરો, કેટલા આવશે, 20. લખવાનું અહીંયા કે n/2 બરાબર 20 હોવાથી મધ્યસ્થ વર્ગ. ચલો, 20 થી તરત જ મોટી કિંમત ગોતો તો આ છેલ્લી લાઈન. 20 થી તરત મોટી કિંમત કઈ, તો કે 29. માટે એના ઉપર બોક્સ બનાવી દેવાનું, બરાબર. ચલો, 20 થી તરત મોટી કિંમત 29, એને અનુરૂપ વર્ગ કયો, તો કે 144.5 થી 153.5.
હોવાથી અહીંયા લખવાનું મધ્યસ્થ વર્ગ 144.5 થી 153.5 છે. આ આપણો મધ્યસ્થ વર્ગ બનશે, ધ્યાન રાખજો. બરાબર. શું કરવાનું તો કે n/2. n કેટલા તો કે 40. 40 ના અડધા કરો કેટલા આવે 20. બરાબર. આ 40 ના અડધા કરો એટલે 20 આવે. 20 થી તરત જ મોટી કિંમત ગોતવાની. ચલો 20 થી તરત મોટી કિંમત છેલ્લી લાઈનમાં ગોતો કેટલા તો કે 29. એને અનુરૂપ વર્ગ કયો તો કે 144.5 થી 153.5. માટે આનો મધ્યસ્થ વર્ગ આવશે 144.5 થી 153.5. ચલો 5 કિંમત મેળવીએ. સૌપ્રથમ આવશે l. l ને કહેવાય મધ્યસ્થ વર્ગની અધસીમા. ચલો મધ્યસ્થ વર્ગ કયો 144.5 થી 153.5. અધસીમા તો કે 144.5. l પછી n/2 કેટલા તો કે 20. n/2 પછી આગળ આવશે cf. cf તો કે કોષ્ટક ઉપરની સંચય આવૃત્તિ. બોલાય મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલા તો કે 17. cf પછી આગળ આવશે f. f કેટલા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી 12. અને છેલ્લે આવશે h. h એટલે સમાન વર્ગ લંબાઈ. 117 માં 9 નાખો એટલે 126.5. 126.5 માં 9 ઉમેરો 135.5. 9 નો ગેપ આપેલો હોય એટલે સમાન વર્ગ લંબાઈ આવશે 9. ચલો હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકશું. મધ્યસ્થ કેપિટલ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. આ એનું સૂત્ર કે મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ચલો આમાં કિંમત મૂકીને સાદરૂપ આપીએ. L કેટલા 144.5 વત્તા n/2. ચલો n/2 ની કિંમત શું આવી તો કે n/2 આવશે 20 ઓછા CF ની કિંમત તો કે 17 છેદમાં F ની કિંમત તો કે 12 અને એના ગુણ્યા H ની કિંમત તો કે 9. છેદ ઉડાડશો તો અહીંયા છેદ ઉડશે જો. બરાબર. 4 તરી 12 અને 3 તરી 9. છેદ ઉડાડો એટલે 3 શું થઈ જાય નીકળી જાય. તો M બરાબર 144.5 આ વત્તાના વત્તા 20 માંથી 17 કાઢો. 20 માંથી 17 કાઢો તો 3. એના ગુણ્યા કેટલા 3 છેદમાં કેટલા તો કે 4. 3 તરી 9. આ 144.5 એમનામાં આવશે. 3 તરી 9. 9 ભાગ્યા 4 કરશો તમે. આ 9 ભાગ્યા 4 4 એકુ 4 કેટલા વધશે 5. પોઈન્ટ મૂકો એટલે 0 આવે. 4 9 નો 4 નો ભાગાકાર કરશો એટલે 4 વડે ભાગ આલશે. 4 એકુ કેટલા થશે તો કે 4. 4 એકુ 4 થાય. કેટલા વધ્યા તો કે 4. બાદબાકી કરશો 9 માંથી 4 જાય એટલે કેટલા વધશે તો કે 5. ઉપરથી ઉતરે 0 પોઈન્ટ મૂકો એટલે તો કે 4 ગુણ્યા 5 વડે ભાગ આલશે તો ફરી વખત એક પોઈન્ટ મૂકશો એટલે ફરી 1 વડે ભાગ આલશે તો 4 એકુ કેટલા વધશે તો કે 4. 5 માંથી 4 જાય તો કે 1. ઉપરથી ઉતરે તો કે 0. હવે 0 વડે ભાગ 4 દુને કેટલા થશે તો કે 8. કેટલા વધ્યા તો કે 2. ઉપરથી ઉતરે 0 અને 4 પંચું ને 20. કેટલો જવાબ આવે 1.125. બરાબર. હવે બંનેનો સરવાળો કરશો તો 144 માં 1 નાખશો એટલે કેટલા થશે તો કે 144 ને 145. આ 5 સરવાળો કરવા માટે શું કરવાનું તો કે 5 પાછળ 3 0 લગાવી દેવાના. આ રીતે સરવાળો થશે અને 1.125 આ રીતે સરવાળો થાય. આ 5 આ 2 આ 6 4 ને 1 5. જવાબ આવશે 145.625. આ થશે પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ. બરાબર. માટે આ દાખલાનો મધ્યસ્થનો જવાબ આવશે 145.625. ખબર પડે આટલી. બરાબર. ખાસ જ્યારે અવર્ગીય સતત વર્ગની અંદર જ્યારે ફેરવવાનું થાય ત્યારે શું યાદ રાખવાનું તો કે અધ સીમામાં 0.5 માઇનસ ઉર્ધ્વ સીમામાં 0.5 પ્લસ.
આ બધાયમાંથી આપણે 0.5 માઇનસ કર્યા તો આ જવાબ આવ્યો, આ બધાયમાં 0.5 પ્લસ કર્યા તો આ જવાબ આવ્યો, અને વર્ગ આપણા સતત બની ગયા. આવૃત્તિ આપેલી હતી, આવૃત્તિ ઉપરથી સંચય આવૃત્તિ મેળવી, n/2 ઉપરથી મધ્યસ્થ મળે, 5 5 કિંમત મૂકીને સાદરૂપ આપશો એટલે મધ્યસ્થનો જવાબ આવશે 145.625, અને મધ્યસ્થનો જવાબ હંમેશા મધ્યસ્થ વર્ગની વચ્ચે હોવો જોઈએ. બરાબર, મધ્યસ્થ વર્ગની વચ્ચે હોય તો જ જવાબ સાચો, નહીતર જવાબ કેવો પડશે? ખોટો. બરાબર, આના પાછળના જે 3 દાખલા છે એ તમારે હોમવર્કની અંદર ગણવાના. બરાબર.